નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, દેશના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ વિવિધ રાજ્યોમાં આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા 27 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી એટલે કે છેલ્લા 2 દાયકાથી સરકાર સમક્ષ પોતાની વિવિધ પડતર માંગણીઓ જેવી કે પગાર વધારો, સરકારી કર્મચારી તરીકે તેમને જાહેર કરવાના, ગ્રેજ્યુટી, પીએફ, ઈએસઆઈસી વગેરેના લાભ આપવા, આઈસીડીએસ સિવાયના જે કામો છે તે ન કરવા અને વગેરે જેવા વિવિધ જે પડતર પ્રશ્નો છે તેને લઈ અને સરકાર સમક્ષ જે છે તે મિત્રો આંદોલનો કરી રહ્યા છે। અને સરકારને બજેટમાં ક્યાંક ને ક્યાંક મિત્રો આશા હતી કે કર્મચારીઓ માટે ક્યાંક ને ક્યાંક કોઈપણ જાતની જાહેરાત જે છે તે કરશે મિત્રો, પરંતુ ગત વર્ષે 23 જુલાઈના રોજ જે બજેટ રજૂ થયું તેમાં સરકાર દ્વારા આ કર્મચારીઓની ફરીથી ઉપેક્ષા કરવામાં આવી હતી અને કોઈપણ જાતનો વધારો પગારમાં કરવામાં ન આવ્યો હતો। આ તમામ અટકળો વચ્ચે મિત્રો બજેટ પૂર્ણ થયા બાદ આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને 10% પગાર વધારાની અતિ મૂલ્યવાન ભેટ આપવામાં આવી છે। તો આજના વિડીયોમાં વિગતવાર વાત કરીએ કે કઈ રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો રાજ્યની હજારો જે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો છે તેમના પગારમાં 10%નો વધારો કરવામાં આવે છે। તો વિડીયોના અંત સુધી આ બના રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે આઈસીડીએસ એક કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે જે વિવિધ રાજ્ય સરકારોની મદદથી મિત્રો હાલમાં ચાલી રહ્યો છે। અને આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકરો કે જેઓ આંગણવાડી કેન્દ્રોનું જે છે તે સંચાલન કરે છે અને મિત્રો રાજ્યના તેમજ દેશભરના જે 0 થી 6 વર્ષના બાળકો છે તેમના પોષણ, આરોગ્ય તેમજ મિત્રો પ્રી પ્રાઇમરી એજ્યુકેશન એટલે કે મિત્રો પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પહેલાંનું જે શિક્ષણ છે તે મેળવવા માટેની જે છે તે મિત્રો આ આંગણવાડી કેન્દ્રોમાં જે છે તે મિત્રો એ સિવાય રસીકરણની કામગીરી પણ આ કર્મનિષ્ઠ બહેનો દ્વારા નિભાવવામાં આવે છે। મિત્રો ઘણા લાંબા સમયથી એટલે કે છેલ્લા 2 દાયકાથી આ કર્મચારીઓ સરકાર સમક્ષ જે કેન્દ્ર સરકારનો મિત્રો માનદ વેતનમાં 60% હિસ્સો છે, જે હાલમાં 4500 રૂપિયા કાર્યકર અને તેડાગર બહેનો બંનેને ચૂકવવામાં આવી રહ્યો છે, તેમાં વર્ષ 2018થી કોઈપણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો। આ બજેટમાં મિત્રો ક્યાંક ને ક્યાંક સરકારી આંગણવાડી કર્મચારીઓ જે છે તે મિત્રો કેન્દ્ર સરકારનું જે 60% કોન્ટ્રીબ્યુશન છે તેમાં વધારો ઈચ્છતા હતા અને બજેટ પહેલાં 24 જૂનના રોજ જે પ્રી બજેટ મિટિંગ થઈ હતી તેમાં વિવિધ ટ્રેડ યુનિયનોમાંથી આંગણવાડી કર્મચારી યુનિયનના લીડર્સો પણ નાણામંત્રીને મળ્યા હતા અને તેમણે ખાતરી આપી હતી કે ક્યાંક ને ક્યાંક આ બજેટમાં સરકારી કર્મચારીઓની જેમ આંગણવાડી બહેનોના પગારની પણ ચર્ચા થશે, પરંતુ આવું કંઈ પણ બન્યું ન હતું અને સરકારે ફરીથી બજેટમાં જે છે તે નિરાશા સાંપડી હતી મિત્રો। આમ આ કર્મચારીઓ જે છે તે ઘણા લાંબા સમયથી પોતાની પગાર વધારાની માંગને લઈ અને અડગ છે, પરંતુ સરકાર જે છે તે ટસની મસ નથી થઈ રહી। આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગતરોજ આંગણવાડી કાર્યકરોને સરકારની 10% પગાર વધારાની જે છે તે ભેટ આપવામાં આવી હતી। તો મિત્રો જાણીએ કઈ રાજ્ય સરકાર। તો મિત્રો રાજસ્થાનમાં આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતા આંગણવાડી કાર્યકરો માટે સારા સમાચાર છે। રાજ્ય સરકારે તેમના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે અને રાજસ્થાનના આંગણવાડી કેન્દ્રોમાં પણ પ્લે સ્કૂલની જેમ ફેરફાર કરવામાં આવશે। રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર મંજુ બગવાર દ્વારા આ અતિ મહત્વની જાહેરાત ગતરોજ કરવામાં આવી હતી। બજેટમાં જે રીતે મિત્રો કેન્દ્ર સરકારના કોન્ટ્રીબ્યુશનને કેન્દ્ર સરકારે ન વધારી અને નિરાશા સાંપડી હતી, પરંતુ મિત્રો રાજસ્થાન સરકાર દ્વારા તાત્કાલિક રાજસ્થાન સરકારના જે આંગણવાડી કાર્યકર બહેનો છે તેમના પગારમાં વધારાની જાહેરાત કરી દેવામાં આવી હતી મિત્રો। તો વાત કરીએ મિત્રો આંગણવાડી કાર્યકરોના પગારમાં 10%નો વધારો, તો રાજ્યમાં એટલે કે રાજસ્થાનમાં આંગણવાડી કાર્યકરો ખૂબ જ ઓછા માનદ વેતન પર કામ કરી રહી છે અને આંગણવાડી કાર્યકરોની માંગને ધ્યાનમાં રાખીને સરકારે આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી તેડાગરો બંનેના માનદ વેતનમાં 10%નો વધારો કરવાની માંગણી કરી છે, જે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ₹32,12,34,00,000ની રકમ ધ્વનિમતથી પસાર કરવામાં આવી હતી। આમ રાજસ્થાન સરકારમાં જે વિધાનસભાનું સત્ર ચોમાસું ચાલી રહ્યું હતું તેમાં મિત્રો મહિલા વિકાસ અને બાળ વિકાસ મંત્રી મંજુ બક્સરા દ્વારા આ અતિ મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને ધ્વનિમતથી મિત્રો આ જે છે 10% વધારો આમાં કાર્યકર, તેડાગર બહેનોનો જે છે મંજૂર કરવામાં આવ્યો હતો। હાલમાં રાજ્યના 365 બાળ વિકાસ યોજનાઓ હેઠળ 62,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે, જેના દ્વારા સરકારી યોજનાઓ સાથે સંપૂર્ણ પોષણ, પૂર્વ શાળા શિક્ષણ, પોષણ અને આરોગ્ય શિક્ષણ, રસીકરણ અને આરોગ્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવે છે। આંગણવાડી કાર્યકરો દ્વારા આ લાભાર્થીઓને મિત્રો યોગ્ય જે છે તે મિત્રો આ માહિતી પહોંચાડવામાં આવે છે। મિત્રો વાત કરીએ તો આંગણવાડીમાં કેટલો પગાર મળે છે તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર્તાઓને અને તેડાગર બહેનોને 60:40ના પ્રમાણમાં વેતન ચૂકવવામાં આવે છે, એટલે કે 60% કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। હાલમાં રાજસ્થાનમાં જે છે તે કર્મચારીઓને દર મહિને 5,975 રૂપિયા પગાર મળે છે। તેનો એ અર્થ થાય છે કે તેમાં હવે 10% પગાર જે છે તે સરકાર દ્વારા વધારી દેવામાં આવે છે। આમ રાજસ્થાન સરકાર દ્વારા બજેટ બાદ દેશમાં પ્રથમવાર આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો માટે માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને ચર્ચા કરવામાં આવી છે। મિત્રો આશા રાખીશું કે આનાથી અન્ય રાજ્ય સરકારો પણ પ્રેરાઈ અને પોતાના રાજ્યમાં આઈસીડીએસ પ્રોજેક્ટમાં ખૂબ જ નજીવા વેતનથી કામ કરતા આ કાર્યકર, તેડાગર બહેનોનો પગાર ઝડપથી વધારે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।